ગુડ મોર્નિંગ. તો ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ. કાલે લાઇટ નહોતી એટલે આપણે થોડો ટાઈમ બગડી ગયો અને ઓફિસમાં બી કામના હિસાબે કામ પતાવી અને ઘરે આવતા મોડું થઈ ગયું, કેમ કે આપણે એકલા જ ગયા હતા ઓફિસે, કેમ કે જસ્ટ પાર્સલ જ આપવાના હતા બધાને જે એમેઝોન ડિલિવરી માટે લેવા માટે આવે છે એની, એટલે એ પતાવીને આપણે ઘરે આવી ગયા. એટલે કાલે બિલકુલ ટાઈમ ના મળ્યો આપણને કે કંઈક વાત કરી શકું તમારા જોડે કે કંઈક બીજું. તો ઓફિસ જવા માટે નીકળી ગયા છે. હેલ્મેટ લઈ લીધું છે, બેગ લઈ લીધી, પાણી ભરી લીધું, ખાલી ચા પીવી છે. તો ચા પી લઈશું અને પછી જઈએ. તો ગાઈઝ ઓફિસનું કામ પતાવી દીધું છે આપણે. આજે બી લાઇટ નથી. લાઇટ આવતા આવતા આઈ થિંક 2 વાગે લાઇટ આવી રહી. તો આજે પાર્સલ આવ્યા હતા, તો પાર્સલ મૂકી દીધા ગાડીમાંથી નીચે અને આને ઓપન કરવાના છે, પણ એ ચેક કરીશું આપણે કાલે પરમ દિવસ જે રીતે ટાઈમ મળશે રોજ એક 2 ચેક કરતા રહીશું. હાલ બેઠા છે ઓફિસે. ટાઈમ થયો છે 5 વાગી ગયા છે. 6 વાગે આપણે જઈશું રૂમ પર. પણ એના પહેલાં એવું કહેવું હતું કે લોકો એવું કહેતા હતા કે વ્લોગ બનાવો, આ બનાવો, પણ જે તકલીફ પડે છે ને વ્લોગ બનાવવામાં, એ જે બનાવે છે, જેને શરૂઆત કરી છે એને જ ખબર છે. તો આપણે બી શરૂઆત કરી છે. આપણે બી કોઈને એવું કહેતા નથી કે આપણે સારા એવા વ્લોગ બનાવીએ છીએ, પણ જસ્ટ આપણે બી ટ્રાય કર્યો છે. એક કન્સિસ્ટન્સી ચાલુ છે, તો એને ચાલુ રાખીશું. 24 યા 25 દિવસ થયા છે આઈ થિંક. તો ડેલી વ્લોગ બને છે. લોકોને ગમે છે કે ના એ ખબર નથી, પણ બસ ટ્રાય એવો છે કે લોકોને વ્લોગ ગમે. પણ જસ્ટ પ્રોબ્લેમ એ છે કે ઓફિસના ટાઈમ એટલો સ્પેન્ડ નથી કરી શકતા કે આપણે કંઈ વિડીયો બનાવી શકીએ કે નવું કંઈક તમને બતાવી શકું. તો બસ જે છે એ બતાવવાની કોશિશ કરીએ છીએ આપણે, અને નવું કંઈક બતાવશું, નવું કંઈક જાણવા માટે હશે અને આપણે વ્લોગમાં નાખીશું, એડ કરીશું. તો ઓફિસનું કામ પતી ગયું છે. તો ગાઈઝ રૂમ પર આવી ગયા છીએ આપણે. ટ્રાફિક બહુ નડ્યું આજે બાપુનગર. ટ્રાફિકના હિસાબે થોડું લેટ થઈ ગયા. 7, 7:30 થઈ ગયા રૂમ પર આવતા હતા. તો રૂમ પર જઈએ, ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ કપડાં બદલી પછી જઈએ જમવા. પેટ્રોલ પતી ગયું છે. જમવાનું લેવા ગયા હતા ને ફૂલ ટોકી કરાવી પડે આજે. હા, આખી ગાડી જ ભરાઈ દેવાની છે. એસપી ને પેલા 2 પૂરા પેટ્રોલ પંપ. કારોબાર જોવાનું દર્પણમાં. આમ પાછળ કોક આવે છે તો આમ ડાયરેક્ટ જ જોઈ લેવાનું.